નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। પહેલા તો તસ્કરો ઉનાળામાં જ તસ્કરો ચોરી કરતા હતા અને હવે તો ક્યારે પણ તસ્કરો આવીને ચોરી કરે છે અને પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો। અમરદીપ બંગલોઝમાં તસ્કરોનો હાથ ફેરો કર્યા બાપુત પોલીસ 12 દિવસ બાદ પોલીસ એક્શનમાં આવી। શહેરના કૈલાશ પાર્ટી પ્લોટ પાસે આવેલા અમરદીપ બંગલોઝમાં તસ્કરોએ બદમકાને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે। રહેવાસીઓએ જણાવ્યું હતું કે ગત 30મી જાન્યુઆરીના રોજ જ્યારે તેઓ વતન ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના મકાન નંબર F85ના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો। સોનું, ચાંદી, રોકડ રકમ અને કિંમતી ચીજ વસ્તુઓ લઈ ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ભોગ બનનારના જણાવ્યા અનુસાર ઘટના બાદ તુરંત જ એફઆઈઆર નોંધવામાં આવી હતી। તેમ છતાં 12 દિવસ સુધી તપાસમાં કોઈ ખાસ પ્રગતિ જોવા મળી ન હતી। છેક 12 દિવસ બાદ આજે પોલીસ તંત્ર સફાળું જાગ્યું અને સોસાયટી ખાતે ડોગની મદદ અને તપાસ હાથ ધરાઈ હતી। સોસાયટીમાં એક પછી એક એમ 3 વખત ચોરીની ઘટનાઓ બની છે। રહીશોનો આક્ષેપ છે કે ચોરોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી અને તેઓ બિંદાસ રીતે ચોરી કરી રહ્યા છે। અમરદીપ બંગલોઝના સ્થાનિક લોકોએ બાપોદ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું। રહીશોએ જણાવ્યું કે પોલીસ પેટ્રોલિંગ અને કામગીરી છતાં ચોરો પર તેની કોઈ અસર જોવા મળતી નથી। તસ્કરોને પકડવામાં પોલીસ હજુ સુધી નિષ્ફળ રહી છે। સ્થાનિક રહીશોએ વડોદરા પોલીસ કમિશનરને વિનંતી કરી છે।